તો આગળ વાત કરીએ તો વડોદરાની વાઘોડિયા નગરપાલિકાના ઉમેદવારો માટે ભાજપની સભા. ભાજપની જાહેર સભામાં જિલ્લા પ્રભારીનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે. જાહેર સભામાં પ્રભારી ડોક્ટર ઋત્વિજ પટેલે ચીમકી ઉચ્ચારી છે. સાથે જ તેઓએ કહ્યું કે ભાજપ સામે ઉમેદવાર ઊભા રાખવાનો હિસાબ થશે, ચૂંટણી પછી વિભીષણનો હિસાબ થશે. ઋત્વિજ પટેલે વિભીષણને ઉલ્લેખ કરતા નિવેદન આપ્યું છે. પેનલ તો બિનહરીફ થઈ ગઈ. આમ તો આખી નગરપાલિકા બિનહરીફ થાય એવી હતી. તમે કીધું એ પ્રમાણે કોંગ્રેસ તો ક્યાંય છે જ નહીં. કોંગ્રેસીઓ વાઘોડિયામાં બચ્યા નથી. પણ આ તો આપણા જ કેટલાક વિભીષણો હતા કે જેમણે સામે ઉમેદવારો આપવાનું કામ કર્યું છે. કર્યું છે કે નહીં? હા કે ના? સંભળાયું નહીં? નામ શું? સાંભળી લે બધા લોકો જે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, એ ચાહે નિલેશ પુરાણી હોય કે બીજું કોઈ હોય, ચૂંટણીના પરિણામ આવવા દો, એક એકનો હિસાબ લેવાનો છે.